હેલો એવરીવન, આજે અમે ગયા હતા સપ્તાહમાં અને ત્યાં હતા રૂક્ષ્મણી વિવાહ અને જાહલબા મારી જેમ જ છે અને મ્યુઝિક સ્ટાર્ટ થાય એટલે ઊભી રીએ જ નહીં, મથલ છે તો મારી બેન જ. અને ત્યાં થઈ ગઈ હતી વિધિ સ્ટાર્ટ અને રૂક્ષ્મણીજી કેવા મસ્ત લાગે છે. કાનુડો એટલો જ સરસ લાગે છે પણ રૂક્ષ્મણીજી તો કેવા નાનકડા સરસ લાગે છે. અને મેં પણ બધા સાથે રાસ રમ્યો અને બહુ જ મજા આવી. ત્યાંથી ફ્રી થઈને અમે અસલામતીની સવારી ટ્રિપલ સવારી અમારી નીકળી ગયા હતા બહાર જવા માટે. અને હું ગઈ હતી મારી ફ્રેન્ડના બર્થડેમાં અને આ છે બર્થડે ગર્લ, કેવી મસ્ત લાગે છે, પ્રીટી. અને આજે એનો બર્થડે છે ને એ રાખ્યો તો માંડવો અને આ એના મમ્મી છે. હું તો પહેલી વાર માંડવામાં ગઈ, મને તો કાંઈ ખબર જ નથી કે આ માંડવો ને એટલે શું થાય. ત્યાંથી થોડીક વારમાં અમે નીકળી ગયા હતા અને અહીંયા રસ્તામાં પીધી હતી મેં લીંબુ સોડા. તમને ખબર જ હશે કે મારા માટે જમવાનું હેપી એન્ડિંગ એટલે કે લીંબુ સોડા, એના વગર તો થાય જ નહીં ને. એના પછી મેં ખાધું હતું પાન ખાધાની હારે જ મને ખબર નહીં શું થઈ ગયું, પાનમાં એવું કંઈક આવી ગયું હતું કે અહીંયા જ રોડ ઉપર જ ચક્કર ખાઈને પડી ગઈ. અને બાપરે કેવો સીન ક્રિએટ થઈ ગયો હતો અને કેટલા માણસોએ મને ઘેરી લીધી. એટલે પછી થોડીક વાર સારું થયું તો મામાએ મને બેસાડી દીધી એના ભેગી અને પછી અમે આવતા રહ્યા હતા ઘરે. આવ્યા તો પછી થોડીક વાર જાગતા હતા અને અમને લાગી ગઈ હતી ભૂખ, તો મેં ને મામુએ બનાવી હતી મેગી અને એક બાજુ બનાવ્યું હતું શાક. અને મેગીમાં એટલું પાણી નાખી દીધું હતું ને મેં તો મેગી પાકી ગઈ ને એના પછી પાણી ભરવાની રાહ ના જોઈ કંઈક આવી રીતના અમે મેગી લીધી હતી અમારી પ્લેટમાં. આ તો આજનો મારો વિડીયો. જો ગાઈસ તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય, સી ઇન ધ નેક્સ્ટ વિડીયો.